નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજના દિવસની મોટી અને મહત્વની ખબર ભારતીય નૌકાદળને લઈને છે। ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ એક મોટો વધારો થવા જઈ રહ્યો છે। નૌકાદળની તાકાત વધારવા માટે બે નવા યુદ્ધ જહાજો ઉદયગીરી અને હિમગીરી નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા છે। આ જહાજોના જોડાવાથી સમુદ્રમાં ભારતની સુરક્ષા અને પ્રભુત્વ વધુ મજબૂત બનશે। ભારતીય નૌકાદળમાં બે નવા યુદ્ધ જહાજો ઉદયગીરી અને હિમગીરીને કમિશન કરવામાં આવનાર છે। આ બંને જહાજો પ્રોજેક્ટ 17 શિવાલિક ક્લાસ ફ્રિગેટ્સના અપગ્રેડેડ વર્ઝન છે। આ જહાજોમાં ડિઝાઇન, સ્ટેલ્થ ટેકનોલોજી, હથિયારો અને સેન્સર પ્રણાલીઓમાં નોંધપાત્ર સુધારાઓ કરવામાં આવ્યા છે। આ સુધારાઓને કારણે આ જહાજો ઊંડા સમુદ્રમાં થતા બ્લુ વોટર ઓપરેશન્સ સહિત તમામ પ્રકારના દરિયાઈ મિશનોને પાર પાડવા સક્ષમ છે। ઉદયગીરી અને હિમગીરીના સમાવેશથી ભારતીય નૌકાદળની ક્ષમતામાં અનેક ગણો વધારો થશે। આ જહાજો સમુદ્રમાં દુશ્મનો પર નજર રાખવા, હુમલો કરવા અને ભારતના દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાનું આ એક મોટું ઉદાહરણ છે। મીડિયા અહેવાલો અનુસાર પ્રોજેક્ટ 17A હેઠળ તૈયાર થયેલા અત્યાધુનિક મલ્ટીમિશન સ્ટીલ્થ ફ્રિગેટ્સ ઉદયગીરી અને હિમગીરી આજે નૌકાદળમાં કમિશન કરવામાં આવશે। આ જહાજોના જોડાવાથી સમુદ્રમાં ભારતનું પ્રભુત્વ અનેક ગણું વધી જશે। આ યુદ્ધ જહાજોમાં અદ્યતન ડિઝાઇન, સ્ટીલ્થ ટેકનોલોજી અને શક્તિશાળી હથિયાર પ્રણાલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ ટેકનોલોજીને કારણે જહાજો દુશ્મનની રડાર સિસ્ટમથી બચી શકે છે અને ગુપ્ત રીતે મિશન પાર પાડી શકે છે। તાજેતરમાં ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે જે કોઈ પણ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવશે તેને છોડવામાં આવશે નહીં। આ આક્રમક રણનીતિ બાદ ભારતીય સેના પોતાની શક્તિમાં સતત વધારો કરી રહી છે। ભારતીય નૌકાદળને વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળોમાં ગણવામાં આવે છે અને આ નવા જહાજો તેના સ્થાનને વધુ મજબૂત કરશે। આ નવા યુદ્ધ જહાજો મેક ઇન ઇન્ડિયા પહેલનો એક ભાગ છે, જે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક પણ છે। સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે આજે એટલે કે 26મી ઓગસ્ટે બે અત્યાધુનિક યુદ્ધ જહાજો ઉદયગીરી અને હિમગીરીને એક સાથે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે આ બંને યુદ્ધ જહાજો બે અલગ અલગ શિપયાર્ડમાં બનાવવામાં આવ્યા છે અને તેમને એકસાથે કમિશન કરવાનો આ પહેલો પ્રસંગ છે। આ ઘટના ભારતના પૂર્વીય દરિયાકાંઠાના વધતા મહત્વને પણ દર્શાવે છે। આ બંને યુદ્ધ જહાજો આધુનિક ટેકનોલોજી અને શક્તિશાળી હથિયારોથી સજ્જ છે। આ જહાજોની વિશેષતાઓ વિશે વાત કરીએ તો MF સ્ટાર રડાર સિસ્ટમ ઇઝરાયેલી ટેકનોલોજી પર આધારિત આ રડાર સિસ્ટમ જહાજની આંખ અને મગજ તરીકે કામ કરે છે, જે દુશ્મન પર સતત નજર રાખી શકે છે। સુપર રેપિડ ગન માઉન્ટ 76 મીમીની આ ઇટાલિયન તોપનું નિર્માણ ભારતમાં જ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે। MRSAM લોન્ચર્સ આ સિસ્ટમ સપાટીથી હવામાં માર કરતી મિસાઇલોથી સજ્જ છે, જે 70 કિલોમીટરથી વધુ દૂરના હવાઈ લક્ષ્યોને પણ નિશાન બનાવી શકે છે। આ યુદ્ધ જહાજ પર કુલ 16 આવા લોન્ચર્સ લગાવવામાં આવ્યા છે। બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ આ યુદ્ધ જહાજો 8 બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ છે, જે સમુદ્ર અને જમીન પરના લક્ષ્યોને અસરકારક રીતે નષ્ટ કરી શકે છે। RBU 6000 રોકેટ લોન્ચર્સ રશિયામાં બનેલી આ પ્રણાલી સબમરીનને નિશાન બનાવવા માટે પાણીમાં રોકેટ છોડવામાં સક્ષમ છે। આ યુદ્ધ જહાજોમાં કેટલાક વિદેશી ઉપકરણોનો ઉપયોગ થયો છે, પરંતુ તેનું એકીકરણ અને નિર્માણ ભારતીય ટેકનોલોજી અને વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવ્યું છે। આ યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત છે, જે દર્શાવે છે કે ભારત હવે માત્ર હથિયારો ખરીદનાર દેશ નથી, પરંતુ આધુનિક સંરક્ષણ પ્રણાલીઓનું નિર્માણ પણ કરી રહ્યું છે। આ જહાજોના સમાવેશથી ભારતીય નૌકાદળની તાકાત વધશે અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતનું પ્રભુત્વ વધુ મજબૂત બનશે। ભારતીય નૌકાદળમાં સામેલ થઈ રહેલા બે યુદ્ધ જહાજોમાંથી ઉદયગીરી ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે। આ જહાજ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ MDL દ્વારા બનાવવામાં આવ્યું છે, જ્યારે તેના સાથી જહાજ હિમગીરીનું નિર્માણ કોલકાતામાં ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ GRSE દ્વારા કરવામાં આવ્યું છે। ઉદયગીરી યુદ્ધ જહાજને તેની શ્રેણીમાં સૌથી ઝડપી જહાજ હોવાનું ગૌરવ પણ પ્રાપ્ત છે।
આ ઝડપ ભારતીય શિપયાર્ડ દ્વારા અપનાવવામાં આવેલી મોડ્યુલર કન્સ્ટ્રક્શન મેથડનું પરિણામ છે, જેમાં જહાજના જુદા જુદા ભાગોને અલગ અલગ બનાવીને પછી તેને એકસાથે જોડવામાં આવે છે. આ ટેકનિકથી નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપી અને અસરકારક બને છે. ઉદયગીરી જેવી યુદ્ધ જહાજોની મદદથી ભારતીય નૌકાદળની તાકાત વધશે અને તે સમુદ્રમાં કોઈ પણ પડકારનો સામનો કરવા માટે વધુ સજ્જ બનશે. આ બંને ફ્રિગેટ્સની ડિઝાઇન ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. આમાં સૌથી મહત્વની વાત એ છે કે ઉદયગીરી યુદ્ધ જહાજ આ બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું 100મું જહાજ છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે જે સ્વદેશી યુદ્ધ જહાજ ડિઝાઇનની 5 દાયકાની સફરની સફળતા દર્શાવે છે. આ જહાજમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, જેમ કે કમ્બાઇન્ડ ડીઝલ અથવા ગેસ પ્રોપલ્શન પ્લાન્ટ. આનાથી જહાજની કાર્યક્ષમતા અને ગતિ વધે છે. અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ. આ સિસ્ટમ જહાજના તમામ મુખ્ય કાર્યોનું સંચાલન કરે છે. અદ્યતન હથિયારો અને સેન્સર. આ જહાજો ભારતીય ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલા હથિયારો અને સેન્સર્સથી સજ્જ છે, જે તેમને કોઈ પણ પરિસ્થિતિમાં અસરકારક બનાવે છે. ભારતીય નૌકાદળમાં નવા યુદ્ધ જહાજો ઉદયગીરી અને હિમગીરીનું કમિશનિંગ એક ઐતિહાસિક ઘટના છે. મીડિયા અહેવાલો અનુસાર આ બંને જહાજો લગભગ 75% સ્વદેશી સામગ્રી સાથે બનાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ભારત સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ યુદ્ધ જહાજોના નિર્માણ કાર્યમાં સેંકડો સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEsનો સહકાર લેવામાં આવ્યો છે. આનાથી સરકારના આત્મનિર્ભર ભારતના વિઝનને બળ મળ્યું છે. ઉદયગીરી અને હિમગીરીના નૌકાદળમાં જોડાવાથી નૌકાદળની યુદ્ધ ક્ષમતા અને તત્પરતામાં વધારો થશે. નૌકાદળમાં સામેલ થયા બાદ આ બંને યુદ્ધ જહાજોને પૂર્વીય કાફલામાં સામેલ કરવામાં આવશે. આનાથી હિમ મહાસાગર ક્ષેત્રમાં ભારતના દરિયાઈ હિતોની સુરક્ષા કરવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.